ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? ઉત્તર દુર્ગારામ મહેતાનો. અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? ઉત્તર મૌખિક શિક્ષણ. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણે તમે જવાબદાર ગણશો? ઉત્તર અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા. ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવાનું સૂચન કર્યું? ઉત્તર ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? ઉત્તર હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની. ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? ઉત્તર 7 વર્ષનો. દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? ઉત્તર માનવ ધર્મ સભા. બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા? ઉત્તર સરદાર. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ ખાલી જગ્યાને આપ્યું? ઉત્તર મોહનલાલ પંડ્યા. ચલો દિલ્હી સૂત્ર ખાલી જગ્યાએ આપ્યું? ઉત્તર સુભાષચંદ્ર બોઝ. વડોદરામાં કલાભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ઉત્તર મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે ખાલી જગ્યા. ઉત્તર જમીનની ગુણવત્તા ઘટાડે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.
ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.
ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.